લગ્ન ગાળાની સીઝન હોય અને સાથે સાથે આમંત્રણ હોય તો આપણે જમવા ના જઈએ એવું તો બને જ નહીં ને. ભાઈબંધે રાતે વોટ્સએપમાં કંકોત્રી કાર્ડ બંને મોકલી દીધું અને કહી દીધું કે ભાઈ તારે સવારે જમવા આવવાનું છે. ભાઈબંધના આમંત્રણને માન આપી મસ્ત મજાને તૈયાર થઈ ગયા અને નીકળી પડ્યા જમવા જવા માટે. દુકાન ખોલી હતી અને બપોરનો સમય હતો એટલે દુકાન બંધ કરી દીધી અને પછી ત્રણે નીકળી પડ્યા જમવા જવા માટે. થોડી વારમાં પૂગી જાય લોકેશન ઉપર કે જ્યાં જમણવાર રાખવામાં આવેલો હતો. વરરાજા તો પોતાના કામમાં વ્યસ્ત હતા પરંતુ વરરાજાના નાના ભાઈ ફ્રી હતા એટલે એમને પેલા રામ રામ મળી લીધા. વરરાજાના ભાઈને રામ રામ મળી રહ્યા એટલી વારમાં જમણવારની ડીશ આવી જાય એટલે મસ્ત મજાનું પેલા જમી લીધા. મસ્ત મજાનું જમવાનું પેલા જમી લીધા અને પછી હાથ ગણું કરવાનું હતું એટલે હાથ ગણું કરી નાખ્યું અને પછી ગાડીમાં બેન નીકળી જાય પાવઠી જવા માટે. થોડી વારમાં પાવઠી પૂગી જાય પાવઠી ડેરીએથી એક મશીન તળાજા લઈ જવાનું હતું એટલે એ લઈ લીધું અને નીકળી પડ્યા તળાજા જવા માટે. થોડી વારમાં તળાજા પૂગી જાય તળાજા આવેલા હતા માહીની BMC સ્પેશિયલ મશીન બદલવા માટે. જલ્દી જલ્દી ડેરીનું મશીન બદલાઈ નાખ્યું અને પછી નીકળી જાય હરતન પર જવા માટે. અને ખાસ આ વિડીયો તમે તળાજા તાલુકાના કયા ગામડેથી જોવો એ જરીક મને કોમેન્ટમાં જણાવી દેજો. બાકી તો આ વિડીયોનો આયાત પૂરો કરી નાખીને મોર મિનોલોગ માટે ફોલો કરતા જજો.